સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામી વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 31, 196, 296 અને 299 હેઠળ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે. આ ફરિયાદ કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ વિરુદ્ધ અપમાનજનક તથા ઉશ્કેરણીજનક નિવેદન કરે છે. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આરોપી રાજુગીરી ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજ અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે. તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચી દેખાડવાના બદ ઇરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે. બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગીરી ગોસ્વામી અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજ વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદન કર્યા હતા, જેના પછી તેમણે માફી પણ માંગી હતી. જોકે તાજેતરમાં તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે અને ખોટી વિધિઓ કરાવે છે. આ કૃત્ય તેમનો ઈરાદાપૂર્વકનો અપમાનજનક હેતુ અને ધાર્મિક માન્યતાઓના અપમાનનો સ્પષ્ટપણે સૂચવે છે. સનાતન ધર્મના રક્ષક મુકેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે બ્રાહ્મણો હંમેશા ધર્મની રક્ષા કરનાર અને સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરનાર વર્ગ છે. તેઓ વેદ, ઉપનિષદ અને ઋષિ મુનિઓ દ્વારા નિર્ધારિત નિયમ તેમજ ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ ધાર્મિક વિધિ કરાવે છે. તેઓ કોઈને ખોટી માન્યતા હેઠળ ઊંધા ચશ્મા પહેરાવતા નથી કે ખોટી વિધિ કરાવતા નથી. દીકરીના શોષણનો પણ આરોપ ફરિયાદમાં છે. એ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આરોપી રાજુગીરી ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. તેમના વિરુદ્ધ અગાઉ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા અને તેનું શોષણ કરવાની પણ ફરિયાદ દાખલ થઈ છે. આરોપી જાહેર મંચ પરથી વારંવાર કોઈપણ જ્ઞાતિ વિશે ખરાબ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરતા રહ્યા છે. આરોપી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનું અપમાન કરવા, ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. विप्र प्रसादात् धरणीधरोऽहम् विप्र प्रसादात् कमलावरोऽहम् विप्र प्रसादात् अजिताजितोऽहम् विप्र प्रसादात् मम राम नाम। श्रीमद भागवत रामायण के जे कोई धर्म ग्रंथो होय एनी अंदर ब्राह्मणों महिमा खुद भगवाने पोते वर्णव्यो छे। त्यारे ब्राह्मणो ऊंधा चश्मा पहेरावे छे। आवुं व्यासपीठ पर बोली ब्राह्मणोना हृदयने दुभवी અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ માણસ કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી. વિનય, વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણગાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી. કચ્છ મુકામે કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય, તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે. આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે, જે ધર્મની ધુરા સંભાળે છે, તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં. અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભર્યું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે. રિપોર્ટર નિકુંજ મહેતા, સ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા.